અમદાવાદમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા જ ફરી એકવાર ખાડારાજ સામે આવ્યું છે। દર વર્ષની જેમ આ વર્ષે પણ મ્યુનિસિપલ કોર્પોરેશનના કરોડો રૂપિયા પ્રી મોન્સૂન પ્લાન અને મસમોટા દાવાઓ માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે। પૂર્વથી લઈને પશ્ચિમ અમદાવાદ સુધી શહેરના અનેક વિસ્તારોમાં રસ્તાઓની હાલત બિસ્માર બની ગઈ છે। ખોદેલા ખાડા અને જોખમી ભૂવાઓ હવે વાહન ચાલકો માટે આફત સમાન બની ગયા છે। જોઈએ આ ગ્રાઉન્ડ રિપોર્ટ। અમદાવાદ શહેરમાં વરસાદના આગમન પહેલા જ તંત્રની પ્રી મોન્સૂન કામગીરીની પોલ ખુલતી જોવા મળી રહી છે। ચોમાસાની સત્તાવાર શરૂઆત થાય તે પહેલા જ શહેરના માર્ગો અત્યારથી જ બિસ્માર બનવા લાગ્યા છે। TV13ની ટીમ અમદાવાદના મણિનગર વિસ્તારમાં પહોંચી, જ્યાં રસ્તાઓની સ્થિતિ અત્યંત દયનીય જોવા મળી। તંત્રના દાવાઓ વચ્ચે મણિનગરમાં વાસ્તવિકતા શું છે, આવો સાંભળીએ। અમદાવાદની જો વાત કરવામાં આવે તો જે વિસ્તાર છે કે જે આ મણિનગર વિસ્તાર છે કે જ્યાં રોડ ઉપર અહીંયા પહેલાં ભૂવો પડ્યો હતો અને હવે તેના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે। એટલે કે હજી ચોમાસું આવ્યું નથી તે પહેલાં જ આ પ્રમાણેની પરિસ્થિતિ અમદાવાદમાં છે। તો ચોક્કસથી અમદાવાદની અંદર જો વાત કરવામાં આવે તો વરસાદ જ્યારે આવશે એટલે કે ચોમાસું શરૂ થશે ત્યારે અમદાવાદમાં કેવા પ્રકારની પરિસ્થિતિ હશે તે એક સવાલ છે। સ્થાનિક લોકોનો ગંભીર આક્ષેપ છે કે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી અને રોડ રિપેરિંગના નામે કરોડો રૂપિયાના આંધણ કરવામાં આવે છે, છતાં પણ તંત્રની કામગીરીમાં ગોકળ ગતિ જોવા મળી રહી છે। પરિણામે ચોમાસું બરાબર જામશે ત્યારે શું પરિસ્થિતિ થશે તે વિચારીને જ વાહન ચાલકો ધ્રુજી ઉઠ્યા છે। માત્ર મણિનગર જ નહીં પરંતુ હાટકેશ્વર વિસ્તારમાં પણ આવી જ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે। આજની જો વાત કરવામાં આવે તો અમદાવાદના અલગ અલગ વિસ્તારોમાં ખાડા જે છે તે ખોદવામાં આવે છે અને તેના પૂરણ કરવામાં આવે છે, પરંતુ જો આ જ પરિસ્થિતિ ચોમાસાની અંદર રહે છે, ચોમાસાની ઋતુ દરમિયાન જો આ પરિસ્થિતિ રહે છે તો ચોક્કસથી જે દર વર્ષે પ્રી મોન્સૂન કામગીરી કરવામાં આવે છે તેની પર અનેક સવાલો। આવી જ કથળેલી સ્થિતિ શહેરના પોશ ગણાતા સાયન્સ સિટી વિસ્તારની પણ છે, જ્યાં રસ્તા ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે। ચોમાસાની શરૂઆત નથી થઈ પરંતુ અમદાવાદમાં ઠેર ઠેર ભૂવા જોવા મળી રહ્યા છે, ખાડા જોવા મળી રહ્યા છે। જો ચોમાસાની શરૂઆત થતાની સાથે જ અમદાવાદમાં આ પ્રકારે ખાડા પડશે તો અમદાવાદીઓ શું કરશે? કારણ કે હવે ચોમાસાની જો વાત કરવામાં આવે તો પ્રી મોન્સૂન કામગીરી જે છે તે પૂર્ણતાના આરે હોવી જોઈએ, પરંતુ હજી પણ અમદાવાદના વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ છે। આ સાયન્સ સિટી તરફથી શીલજ તરફ જતો રોડ છે કે જ્યાં અમદાવાદમાં આ પ્રકારે ભૂવા જોવા મળી રહ્યા છે। ચોમાસું ચાલુ થયું નહીં એનાથી પહેલાં આ શરૂઆતમાં આવ્યું છે તો ચોમાસું લાગશે એના પછી શું થશે? અહીંયા જે કારગિલ છે, કારગિલથી આગળની તરફ છે, દરરોજ આ ખાડા પડે જ છે નવા। રસ્તા ઉપર પડેલા આ જોખમી ખાડાઓના કારણે વાહન ચાલકોને સતત અકસ્માતનો ભય સતાવી રહ્યો છે, તો બીજી તરફ રોજિંદા ટ્રાફિકમાં પણ લોકો ભારે મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે। હવે મોટો પ્રશ્ન એ ઊભો થાય છે કે વરસાદી સિઝન બરાબર જામે તે પહેલા એએમસી તંત્ર જાગશે ખરું? શું બાકી રહેલી મરામત અને ખાડા પૂરવાની કામગીરી સમયસર પૂર્ણ કરશે કે પછી દર વર્ષની જેમ આ વર્ષે પણ અમદાવાદીઓએ હાલાકી ભોગવવાનો જ વારો આવશે? કેમેરા પર્સન જનક ચૌધરી સાથે બ્રિંદા રાવલ, TV13 ગુજરાતી, અમદાવાદ।